બધી છે આ ટેકનોલોજીની વચ્ચે પણ અદ્ભુત ડુંગર કોતરો હા ગીરમાં આવ્યા હોય એવું લાગે ક્યારેક ક્યારેક. તો આ મંદિર આપણે 2-3 વર્ષ પહેલાં આવ્યા ત્યારે બનતું હતું, પણ આ અમારું રૂડું રૂપાળું અને નાનું ગામડાનું અદ્ભુત. ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ખૂબ લાંબા સમય પછી જ્યારે આ ફરી વખત વ્લોગ બનાવી રહ્યો છું, ગામડે આવ્યો છું અને ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. એવામાં અમે જઈ રહ્યા છીએ અમારા મેલડી માતાજીનું મંદિર છે, જે ડુંગરની ટોચ ઉપર આવેલું છે. અદ્ભુત મંદિર છે, ખૂબ જોવા જેવો નજારો ત્યાં અત્યારે ચોમાસામાં હોય છે. ડુંગરો કોતરોની વચ્ચે જ્યારે ફરવાનું અને મહાલવાનું મન થાય ત્યારે અમે આ મંદિરે જતા હોઈએ છીએ. માતાજીના સાનિધ્યમાં એમના દર્શન કરીને ત્યાંનો લાહો લેતા હોઈએ છીએ. ચાલો હવે સીધા મળીશું આપણે મેલડીમાના મંદિર. ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદ પણ આવી ગયો છે અહીંયા, બિકોઝ ચાલુ વરસાદે તો જઈ ન શકાય, એટલે જુઓ વાતાવરણ પણ ખૂબ સુંદર છે. રસ્તા ઉપર ઊભા રહી ગયા છીએ. હવે જોઈએ મંજિલ ક્યારે અમારી સફર પૂર્ણ થાય છે અને અમે મંદિરે પહોંચીએ. વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો હવે નીકળીએ. વરસાદ થોડો ધીમો પડી ગયો છે, હવે ધીમે ધીમે અમે મંદિર તરફ રવાના થઈએ. ખૂબ સરસ વાતાવરણ, જુઓ રોડ રસ્તાઓ અહીંના સુંદર મજાનું કુદરતનું સાનિધ્ય, એમાં પણ ખાસ કરીને આ રસ્તાઓ. વાહ ભાઈ વાહ, અદ્ભુત. આ મંદિર આપણે 2-3 વર્ષ પહેલાં આવ્યા ત્યારે બનતું હતું. એક દિવસ આની અંદર ગધેડો બેઠો હતો ત્યારે મંદિર બનતું હતું. મંદિર કોઈ પણ હોય, પણ શ્રદ્ધા અને આસ્થા જ અહીંયા સુધી આપણને પહોંચાડતી હોય છે, એટલે દરેક મંદિરમાં આપણને ઈશ્વર દેખાય. અમે હવે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ, એટલે કે માતાજીનું મંદિર છે સરસ મજાનું, એને વડલી માનું મંદિર કહેવાય છે. અહીંયા ડુંગરો કોતરોની વચ્ચે ખૂબ સુંદર મજાનું મનને પ્રફુલ્લિત કરી દેવું વાતાવરણ છે, અને સામે એની તરફ મંદિર છે. હું તમને બતાવું. આ મંદિરે અમારે જવાનું છે, અને આ જુઓ અદ્ભુત વાતાવરણ છે. પ્રકૃતિનો જે સુંદર મજાનો આ નજારો છે ને, એ અહીંયા મન ભરીને માણવા જેવો છે. ખાસ તો એવું લાગે ઘણી વખત કે અમે હિલ સ્ટેશન ઉપર આવી ગયા છીએ, કારણ કે અમારું ગામ એવી જગ્યા પર સ્થિત છે જ્યાં ચારે તરફ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર તમને કુદરતનું સાનિધ્ય, હરિયાળીઓ વચ્ચે પ્રકૃતિએ લીલી ચાદર વઢી હોય એવું ક્યારેક લાગે. અને ખાસ તો અહીંના જે ડુંગરો કોતરો ને એની વચ્ચે જ્યારે મંદિરોની મુલાકાત લેતા હોઈએ, ત્યારે આ મંદિરોએ દર્શનાર્થે જતા હોઈએ ત્યારે અલગ જ અનુભૂતિ થતી હોય છે. પ્રકૃતિની વચ્ચે પ્રકૃતિની ગોદમાં રમવાનું, પ્રકૃતિની ગોદમાં ભમવાનું. અહીંયા સુંદર મજાનો અવાજ પણ આમ કંઈક અદ્ભુત રીતે અહીંથી અંદરથી નીકળી રહ્યો છે, કારણ કે આ કુદરતનું સાનિધ્ય છે. જોવામાં અદ્ભુત ડુંગર કોતરો. હા ગીરમાં આવ્યા હોય એવું લાગે ક્યારેક ક્યારેક તો, પણ આ અમારું રૂડું રૂપાળું અને નાનું ગામડાનું અદ્ભુત દ્રશ્ય છે. અને જે જમણવાર વિભાગ છે અહીંયા છે. ખાસું આ સુંદર મજાનું મંદિર છે. ફાઇનલી ફ્રેન્ડ્સ, માતાજીના દર્શન કરી લીધા છે. ખૂબ અદ્ભુત વાતાવરણ. અમે બહાર નીકળ્યા એટલે વરસાદ આવીને હજુ ગયો જ છે, એટલે શરૂ વરસાદમાં આપણે કહેવાય ને કે ટમટમિયો આવે છે, બસ એવા થોડા થોડા વરસાદની અંદર ભીંજાતા ભીંજાતા હવે આ ડુંગરાઓની જે આ ગોદ છે એની અંદર અમારે જવું છે, એમાં ભમવું છે, અને કુદરતનો જે આનંદ છે એ આ તકે અત્યારે અહીંયા લેવો છે. જુઓ અદ્ભુત વાતાવરણ છે. આ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં બસ હરિયાળી છે, હરિયાળી છે, બીજું કંઈ દેખાય જ નહીં. અહીંયા પહેલાં આવતા તો ખાસ કરીને જુઓ આ રીતની પિરામિડ ઊભી કરતા. આ બાળપણમાં ખૂબ આનો આનંદ જ કંઈક અલગ હતો. હવે આજના સમયમાં આપણે હવે ભાગદોડવાળી જીવનશૈલીમાં જ્યારે શહેરોમાં વ્યસ્ત છીએ, શહેરોમાં આપણે કામકાજમાં વ્યસ્ત છીએ, ત્યારે આપણું બાળપણ કંઈક ખોવાણું હોય ને એવું ઘણીવાર આપણને ફીલ થાય. જુઓ અહીંયા આ સરસ મજાનું આ પિરામિડ બનાવતા, કારણ કે આ વાતાવરણ છે ને એ ખૂબ અદ્ભુત છે. કદાચ કંઈક રોગ હોય ને તો પણ એ દૂર થઈ જાય એવું સાનિધ્ય છે આ. જુઓ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ દેખાય, કારણ કે આ કુદરતનો જે સંગમ છે ને, ખાસ તો આ ચોમાસા દરમિયાન જ
આપણે એને માણી શકીએ ને ફીલ કરી શકીએ. એના માટે આપણે વર્ષમાં એકાદી વખત જ્યારે ચોમાસું હોય ત્યારે ગામડામાં આવવાનો આગ્રહ ચોક્કસપણે રાખવો જોઈએ. તમારું શું કહેવું છે? અને તમારા ગામનું નામ એ કોમેન્ટમાં લખજો. તમે ક્યાંના છો, ત્યાંના જે કાંઈ પણ ફરવાલાયક સ્થળો છે, આપણા સૌરાષ્ટ્રના, આપણા કાઠિયાવાડના જે સ્થળો છે, આપણા ગામનું નામ પણ કમેન્ટમાં લખજો. અને આપણે એકબીજા સાથે આ ગામડાની વાતો શેર કરીએ અને ગામડાની વિશેષતાઓ છે એને ઉજાગર કરીએ. જુઓ, હવે ટ્રેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે અહીંથી ચડવાનું છે અને ટ્રેકિંગ કરીને ક્યાં જઈએ છીએ જોઈએ. કેમેરામાં કેદ કરી લઈએ. ફરી ક્યારેક જ્યારે યાદોને તાજી કરવી હશે ત્યારે ફરી મન ભરીને યાદોને પણ તાજી કરી શકાય. એટલે ટેકનોલોજી તો આપણી પાસે ખૂબ બધી છે. આ ટેકનોલોજીની વચ્ચે પણ જ્યારે કુદરતનું સાનિધ્ય હોય ત્યારે આજે પહેલાં તો એવો સમય પણ નહોતો કે જ્યારે આ તસવીરો, જ્યારે આ કુદરતનું સાનિધ્ય, જ્યારે આ હરિયાળી કે જેને આપણે ફોટોમાં અત્યારે કેદ કરી શકીએ છીએ, એ સમય હતો જ્યારે આપણે કરી નતા શકતા પણ છતાંય મન ભરીને માણી શકતા હતા. કારણ કે એ સમય હતો કે જ્યારે ગામની અંદર લોકો રહેતા, કામ કરતા, મજૂરી કરતા, પણ છતાંય ખૂબ શાંતિવાળું જીવન જીવતા. એનું એક જ કારણ હતું કે ત્યારે છે ને હરીફાઈ નહોતી. અને આજના સમયમાં આપણે બધા આપણા ભાગદોડવાળી જીવનશૈલીમાં એકબીજાથી આગળ વધવા માટે ક્યાંક હરીફાઈની દોડમાં વ્યસ્ત છીએ, તો ક્યાંક આપણે સફળ થવામાં, સંતોષ આખરે તો મળતો જ નથી, પણ સંતોષ થઈ જાય એટલું આપણે કમાવામાં વ્યસ્ત છીએ. બસ એવા સમયમાં જ્યારે વર્ષમાં એકાદી વખત ગામડે આવવું જોઈએ અને આ કુદરતને મન ભરીને માણવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, ફોટોગ્રાફી પણ કરી લીધી છે, સાથે સાથે અહીંયા ડુંગરામાં નાનું એવું થોડું ટ્રેકિંગ પણ કરી લીધું છે અને હવે થોડુંક એન્જોયમેન્ટ કરીએ. અહીંયા આવ્યા છીએ તો મન ભરીને માણીએ, એટલે વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હજુ સુધી તમે તમારા ગામનું નામ કમેન્ટમાં ન લખ્યું હોય તો ગામડાનું નામ અને આપણા ગામનું જે વિશેષતા છે એને કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. તો બસ આ વ્લોગને અહીંયા સુધી જ રાખીએ છીએ. અમારા આવા વ્લોગ્સ જોવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે અહીંયા સુધી આવ્યા છો તો પછી સબસ્ક્રાઈબ કરીને જ જજો, જેનાથી આવા વ્લોગ્સ તમારા સુધી પહોંચતા રહે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.